નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ પંડ્યા. વડોદરાના જીએસએફસી ખાતે આગામી 29 અને 30 જૂનના રોજ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં વીવીઆઈપી મહાનુભાવો વડોદરા આવવાના છે. ત્યારે શહેર પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. વડોદરાના ઉદ્યોગ જગત અને વિકાસને નવી પાંખો આપવા માટે જીએસએફસી ખાતે 2 દિવસીય વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદની તમામ તૈયારીઓ આખરી ઓપમાં છે. આ ભવ્ય સમિટમાં મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી ઉપરાંત દેશ અને દુનિયાના અગ્રણી ઉદ્યોગપતિઓ અને મલ્ટીનેશનલ કંપનીઓના રોકાણકારો એક મંચ પર એકઠા થશે. આટલા મોટા પાયે યોજાઈ રહેલા આંતરરાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમમાં વીવીઆઈપી સુરક્ષામાં કોઈ ખામી ન રહી જાય તે માટે વડોદરા શહેર પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારને અભેદ્ય કિલ્લામાં ફેરવી દેવામાં આવ્યો છે. વડોદરા પોલીસના ડીસીપી ઝોન 1ના જગદીશ ચાવડાએ પોતે જાતે કાર્યક્રમ સ્થળની મુલાકાત લીધી હતી અને તમામ પોઈન્ટ્સનું બારીકાઈથી નિરીક્ષણ કરીને સુરક્ષા વ્યવસ્થાની આકરી સમીક્ષા કરી હતી. સુરક્ષા પ્રોટોકોલના ભાગરૂપે બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની વિશેષ ટીમોને પણ મેદાનમાં ઉતારવામાં આવી હતી, જેમના દ્વારા જીએસએફસીના સમગ્ર પરિસર અને તેની આસપાસના વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આપ બધા જાણો છો, વડોદરા શહેરમાં 29 અને 30 જૂનના રોજ વાઇબ્રન્ટ ગુજરાત રિજિયન કોન્ફરન્સનું આયોજન થવા જઈ રહ્યું છે. વિદેશી મહાનુભાવો, વિવિધ રાજ્યોમાંથી પધારેલા વીવીઆઈપી અને અન્ય ડિગ્નિટરીઝ જે છે એમની સુરક્ષા અને સંપૂર્ણ જે વાઇબ્રન્ટ ગુજરાત રિજિયન કોન્ફરન્સ છે એનું આયોજન સુચારુ રૂપે થાય એના ભાગરૂપે છેલ્લા એકાદ અઠવાડિયાથી સ્થાનિક પોલીસ જે છે સતત આ બાબતની એક્સરસાઇઝ કરી રહી છે. એના ભાગરૂપે આજે અમે વિવિધ એજન્સીસ, અમારા લોકલ સિક્યુરિટીઝ અને એસઆરપીની સાથે ત્યારે જોઈન્ટ એક આઉટર પેરીફરી જે છે એના એરિયા ડોમિનેશનની એક્સરસાઇઝ કરી રહ્યા છીએ. સમગ્ર જે કોન્ફરન્સ છે એ દરમિયાન 10 ડીસીપી, 21 એસીપી, 70 પીઆઈ, 100થી વધારે પીએસઆઈ, લગભગ 800થી 900 એએસઆઈ, હેડ કોન્સ્ટેબલ અને પીસીનો બંદોબસ્ત જે છે માનનીય સીપી સાહેબના માર્ગદર્શન અને સૂચના હેઠળ ત્યારે ચાલુ છે. આપ જોઈ શકો છો ત્યારે અમારી એરિયા ડોમિનેશનની કાર્યવાહી ચાલુ છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.